નમસ્કાર દોસ્તો, ક્લાસરૂમ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે શીખતા હતા ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળનું પેસિવ વોઇસ. એમાં આપણે આગળ વધીએ તો WH વાળા વાક્યોનું પેસિવ શીખવાનું છે. તેમાં WH, પછી ટુ બી, ઓબ્જેક્ટ, બીઇંગ, વર્બનું થર્ડ ફોર્મ, બાય અને સબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક. તો મિત્રો, વાક્યનું છે અને આપણે પેસિવમાં ફેરવીએ. વાક્ય છે Why are you wasting your time now? This is subject, it is verb, it called object. તો મિત્રો, આને આપણે પેસિવમાં ફેરવવાનું છે. સૌપ્રથમ WH એમનું લઈ લેવાનું એમને, તો કે why, પછી બંધ બેસતું ટુ બી રૂપ, ઓબ્જેક્ટ નું રૂપ યોર ટાઈમ છે એની જાણમાંથી ઇઝ યોર ટાઈમ, પછી તો કે ઉપર મુજબ બીઇંગ ફરજિયાત, બીઇંગ ત્રીજું રૂપ વેસ્ટેડ, ઉપર મુજબ બાય, સબ્જેક્ટ તરીકે યુ છે એનું કર્મ યુ, અને નાઉ ક્વેશ્ચન માર્ક. બીજું વાક્ય જોઈએ મિત્રો, What are you taking in breakfast at present? તો મિત્રો, આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, અહીંયા ઓબ્જેક્ટ છે નહીં. હવે આને આપણે પેસિવમાં ફેરવવાનું છે. તો પહેલા WH લઈએ, what, પછી ઓબ્જેક્ટ નથી. હવે ઓબ્જેક્ટ ના હોય તો વાક્ય જે કાળમાં હોય એનું એક વચનનું ટુ બી રૂપ, એની જાણમાંથી ઇઝ, ટુ બી રૂપ ઓબ્જેક્ટ નથી તો સીધું બીઇંગ, ટેક નું ત્રીજું રૂપ ટેકન, ઉપર મુજબ બાય, યુ નું કર્મ યુ, બાકીનું જોડી દેવાનું in breakfast at present. ત્રીજું વાક્ય જોઈએ મિત્રો, why were you speaking a lie then? તો આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, આ ઓબ્જેક્ટ છે. મિત્રો, આને આપણે પેસિવમાં ફેરવવાનું છે. ઉપર મુજબ પહેલા WH જોઈએ, why, પછી એ લાઈને બંધ બેસતું was, a lie, ફરજિયાત being, speak નું ત્રીજું રૂપ spoken, by, you નું કર્મ you, then, અને question mark. નેક્સ્ટ ચોથું વાક્ય જોઈએ, which serial was she watching on TV that time? તો મિત્રો, આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, અહીંયા ઓબ્જેક્ટ છે નહીં. હવે which serial આખું ભેગું લેવાનું છે. તો કે which serial, હવે ઓબ્જેક્ટ છે નહીં તો વાક્ય જે કાળમાં હોય એનું એક વચનનું ટુ બી રૂપ was, ઓબ્જેક્ટ નથી તો being, watch નું ત્રીજું રૂપ watched, ઉપર મુજબ by, see નું કર્મ her, on TV that time. તો મિત્રો, આપણે ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળનું પેસિવ શીખ્યા. ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. તો પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળનું પેસિવ શીખવાનું છે. પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળનું
perfect present અને perfect past tense. તો મિત્રો આનું આપણે પેસિવ શીખવાનું છે. તો પેસિવ ની રચના કેવી હોય? પેસિવ વોઇસ એમાં ઓબ્જેક્ટ પછી હેવ અથવા હેજ અથવા હેડ, been, વર્બનું થર્ડ ફોર્મ બાય અને સબ્જેક્ટ. આ થઈ પેસિવ પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળની પેસિવની રચના. પૂર્ણ વર્તમાન હોય તો હેવ હેડ આવશે અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવશે. હવે મિત્રો વાક્ય લખશું. I have already taken my lunch. તો મિત્રો આ સબ્જેક્ટ છે, આ વર્બનું થર્ડ ફોર્મ છે, આ ઓબ્જેક્ટ છે. આને આપણે પેસિવમાં ફેરવવાનું છે. તો પહેલા ઓબ્જેક્ટ લઈએ. ઓબ્જેક્ટ છે my lunch, have had માંથી has already ની જગ્યાએ રાખવાનું છે. already પછી ઉપર મુજબ been અને વર્બનું થર્ડ ફોર્મ સાથે આવશે માટે been taken ઉપર મુજબ by, I નું કર્મ me. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ લઉં છું. She has just received her result. તો મિત્રો આ સબ્જેક્ટ છે, વર્બનું થર્ડ ફોર્મ છે, આ ઓબ્જેક્ટ છે. આને આપણે પેસિવમાં ફેરવવાનું છે. તો પહેલા ઓબ્જેક્ટ લઈએ. her result, have માંથી has, just એની જગ્યાએ just, પછી ઉપર મુજબ been, ત્રીજું રૂપ received by, she નું કર્મ her. આગળ વધીએ. ત્રીજું વાક્ય જોઈએ. We had decorated the classroom before you came. પૂર્ણ ભૂતકાળનું પેસિવ કરવાનું છે. તો મિત્રો આ સબ્જેક્ટ છે, આ વર્બનું થર્ડ ફોર્મ છે અને આ ઓબ્જેક્ટ છે. અહીંથી વાક્ય પેસિવમાં ફેરવી અને પછી જોડી દેવાનું. તો ઓબ્જેક્ટ છે the classroom, કોઈ પણ કર્તા સાથે હેડ આવશે. હેડ ઉપર મુજબ been, decorated by, we નું કર્મ us, બાકીનું જોડી દેવાનું. before you came. નેક્સ્ટ ચોથું વાક્ય લઉં છું. She had typed all letters by 10 p.m. yesterday. તો આ સબ્જેક્ટ છે, વર્બનું થર્ડ ફોર્મ અને આ ઓબ્જેક્ટ. આને આપણે પેસિવમાં ફેરવવાનું છે. તો પહેલા ઓબ્જેક્ટ લેશું. all letters, કોઈ પણ કર્તા સાથે હેડ, ઉપર મુજબ been, ત્રીજું રૂપ typed, ઉપર મુજબ by, she નું કર્મ her, બાકીનું જોડી દેવાનું by 10 p.m. yesterday. તો મિત્રો આજે આપણે પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળનું એક્ટિવ નું પેસિવ શીખા આકાર વાક્ય. આવતા લેક્ચરમાં જ આમાંથી આગળ વધીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય.